તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમ, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। તો ચાલો, અહીંયા બાના દિયાબત્તી ચાલી રહ્યા છે। પ્રાચીબેન જો ડોલે ઊભા થઈ ગયા છે વતન। જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે। હા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી। નારાયણ નારાયણ જય હો। તો બા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। બધા દર્શકોને મારા જાસી જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। બધા દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજ। સરસ મજાની સવાર થઈ ગઈ છે। અહીંયા સરસ પણ જો બધું ગોઠવે છે। કા સરસ કપડું ઢાંકો છે એમને મેળામાંથી બધી વસ્તુ બેન છે। દડો લઈને હવે લેવું છે। કા પ્રાચી હવે બે જાઠી જો જો બા જો હાલે લે લે। હા, પ્રાચી નીચે બેસા। પ્રાચી બેન જો દડે રમવા મીંડા છે। કા પ્રાચી? એ પ્રાચી તો પ્રાચી દડે રમે છે। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સવાર થઈ ગઈ છે અને મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને અમારો બ્લોગ અંત સુધી જોતા રહેજો અને અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। થઈ ગઈ છે અને બા જમવા પણ બેસી ગયા છે। બા કાબા હા હાલો શું જમો છો? છોડની શાક છે, રોટલી, સેવ છે હા, અને દાળ ભાત। દાળ ભાતની થઈ ગયા છે। અહીંયા આપણે દાળ ભાતને બધું કાઢીને પડ્યું છે ને આ બેન રમે છે ને માધવ જમવા બેસી ગયો। કા માધવ સ્કૂલેથી આવી ગયો ને? આજે લેટ થઈ ગયું છે। કા સ્કૂલેથી આજે એક્ઝામ હતી તો પછી તેડવા જવા પડે। ઘનાભાઈ પણ જમીન બેસી ગયા? ઘનાભાઈ હા જમી લીધો। આરામ કરો છો એમ ને? હા, ત્યાં કરણના પપ્પા પણ જમવા બેસી ગયા। બેસી ગયા? શું જમો? બસ આ શાક રોટલી ને સમોસા પકોડા છે। કોણ લઈ આવ્યો? આ જો ને કરણે વેન કર્યું હતું તો લેતી આવી રસ્તામાં। ગાડી મમ્મી ઊભી જ રાખી કે પરાણે પકોડા લીધા ને સમોસા લીધા કે મમ્મી વેગી છે। લાઈટ વહી ગઈ છે। જો લાઈટ વહી ગઈ છે તો
તો થોડું ગરમી જેવું છે, તડકો બહુ થઈ ગયો છે કા તડકો એટલો છે બા. અહીંયા દાદા પણ જમવા બેસી ગયા છે. આજે તડકો બહુ થઈ ગયો છે. ગાડીમાં ઈ કે મમ્મી કે સમોસા પકોડા જ ખાવા છે. સોડા પી હતી પછી કે સમોસા પકોડા ખાવા, તો પછી એ લેતી આવી. એ જો ને ખાઈને પીને રેડી થઈને બેઠો છે, તો ઓલા રૂમમાં ખાઈ લીધા. ચાલો બધા મિત્રો જમવા, ને અમે પણ જમી લઈએ. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે, આપણું રસોઈનું ટાણું થઈ ગયું છે, અને આપણે રસોઈમાં બા મુઠિયા બનાવો ને એ બા. હા, મુઠિયા બનાવી દઈએ. ઘણા ઢોકળા કે મુઠિયા ઢોકળા કહેવાય, આમ તો હા. મુઠિયા જ કહેવાય. મુઠિયા જ કહેવાય ને આમ અને ઢોકળા તો ડોયો કરીને વરાળે મૂકો ને હા એ આ મુઠિયા કહેવાય. હા. તો ચાલો આપણે મુઠિયાનો મસાલો બધો રેડી કરી નાખ્યો છે. શું નાખ્યું છે બામાં? જો આ છે ને સોડા ખબર પર લીંબુ મૂકો ને, આ લીંબુનો રસ નાખ્યો બરોબર, સોડા ખર સેજ નાખ્યો હોય એટલે સાજીના ફૂલે ગઈ ગણાય, અને આપણે ખાવાનું સોડા ખાઈ. આ આદુ મરચા અને લસણની પેસ્ટ છે, ખાંડ છે, મીઠું છે, સોડા ખાંડની માથે લીંબુનો રસ નાખ્યો, ચટણી છે, હળદર છે, ગરમ મસાલો છે, હિંગ છે અને ધાણા જીરું છે. મસાલો કરી નાખ્યો કા ભાઈ. તો એમાં આપણે ચણાનો લોટ ને બધું નાખી દઈએ. એમાં 4 પાવડા તેલ નાખેલું છે. જો તેલી આવી ગયું છે. બધો મસાલો રેડી થઈ ગયો છે આપણો. તો એમાં આપણે ચણાનો લોટ ને બધું નાખી દઈએ એમાં. તો ચાલો ભાઈ બધો લોટ મિક્સ કરી નાખ્યો છે કા બા. હા, ચણાનો લોટ ને બધું નાખી મિક્સ કરી નાખ્યું છે. ચણાના લોટના જે મુઠિયા ભાવે છે બા કરેના પપ્પાને ચણાના મુઠિયા જ ભાવે, તો પછી ચણાનો લોટ નાખી મુઠિયા બનાવી છે, બરાબર ને? કરના પપ્પા ડાયા બહુ રહે ને એટલે. હા, એ તો ખબર છે, પણ તમને નથી ખબર કોનો છોકરો છે? એમ? હા બા બીજા કોઈ હવે બા એને ક્યાં કાન જ છે સામે. એ તો એ ગયા બા અંદર. કુવાવાળી કે હે મશીન લેવું પડે. પણ એ એની બાજુ છે કાન વી ગયા છે બા. મારે તો થોડાક વી ગયા, દાદા ને વી ગયા છે હવે. ચલો મિત્રો, અહીંયા આપણે મુઠિયા ચડવા મૂકી દીધા છે, અને અહીંયા આપણે મેંદવડા થોડાક કરવાના છે. મેંદવડાનો મસાલો બધો કરી નાખ્યો છે. થોડાક એવા છોકરાઓ માટે મેંદવડાનું બનાવ્યું છે. મેં સવારમાં નાસ્તામાં જ કરી દીધા હતા, તો અત્યારે ફ્રીજમાં મૂકી દીધા હતા. ફ્રીજ છે બધું ફ્રીજમાં મૂકી દીધું, તો અત્યારે કરવા છે મેંદવડા. થોડાક એવા નાસ્તા બનાવ્યા હતા, એટલે છોકરા માટે પાછા મેંદવડા કરી નાખું. સવારમાં બધી નાસ્તા પાણીની બધી ઉતાવળ હોય તો કંઈ રેસીપી કંઈ દેવાતી નથી, તો પછી અત્યારે આપણે આ મેંદવડા કરી નાખીએ છીએ. તો અમે આદુ મરચાં અને જીરું નાખ્યું છે, ને તીખા નાખ્યા છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી. તો સરસ મજાના આપણે મેંદવડા કરવાના છે. તો અહીંયા આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે. મેં ટમેટું, મરચું ને ડુંગળી ને 2 કળી લસણ નાખીને અને થોડી ચણાની દાળ નાખીને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. પહેલાં મેં ચોળવી નાખી હતી, પછી એને મિક્સરમાં પીસીને અને પછી એમાં તેલ નાખીને વઘારી નાખી. તો આ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, અને આપણા મેંદવડા પણ. તો અહીંયા આપણી ચા પણ થઈ ગઈ છે. અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું છે, અને મુઠિયા પણ બફાઈને રેડી થઈ ગયા છે. હવે એને કટ કરવાના છે, ગોળ ગોળ કટ કરી નાખું, પછી આમાં આપણે નાખી દેવાના છે. ત્યાં સુધીમાં વઘાર કરી નાખું. તો ચાલો મિત્રો, અહીંયા જમવાનું ટાણું થઈ ગયું છે. આપણે મુઠિયા તૈયાર થઈ ગયા, અહીંયા મેંદવડા પણ તૈયાર થઈ ગયા છે, ચટણી તૈયાર થઈ ગઈ છે, અહીંયા ખીચડી પણ છે, અને રોટલી છે. 2-3 વસ્તુ બનાવી છે, મુઠિયા ને મેંદવડા ને ખીચડી ને બધાને થોડું થોડું નોખું નોખું ખાવું હોય તો પછી નોખું નોખું બનાવ્યું છે. બા પણ જમવાની વાટે બેઠા છે કા બા? બા કંઈક મશગુલ થઈ ગયા લાગે વાંચવામાં કાંઈ. ઘણાભાઈ પણ જમવાની વાટે બેસી ગયા છે. મુઠિયા કરતી હતી તો થોડુંક મોડું થયું, તો ચાલો જમવા આપી દઈએ. તો ચાલો અહીંયા બધા જમવા બેસી ગયા છે. આજ તો ફૂલ ફેમિલી બધા એકાદ ભેગા થઈ ગયા છે. નકર તો નોખું નોખું હોય, જવાનું હોય નોકરીએ, કામેથી આવ્યા હોય તો વહેલા મોડું થાય. અહીંયા બા જમવા બેસી ગયા. બા હા, કેવા લાગ્યા મુઠિયા? હારા થયા ને? તો તમે જ બનાવ્યા છે તો હારા જોઈ ને. હા, હવે દૂધ ને ખીચડી ખાઈ લઉં થોડી. હા. કનાભાઈ કે નથી ખાઈ બરોબર. હા, નહીં ખવાય ને રોટલી? હવે પછી મુઠિયા ખાધા તો રોટલી ન ખવાય ને. તો અહીંયા ઘણાભાઈ પણ જમવા બેસી ગયા. ઘણાભાઈ મુઠિયા કેવા થયા?
હારા થયા ને? હા, મેંદવડા બનાવ્યા હતા. અંજલીને ભાવે એટલે બનાવ્યા હતા મેંદવડા પણ. હા, સરસ પણ જમવા બેસી ગઈ છે. અહીંયા રાજુ પણ જમવા બેસી ગયા છે. કેવા લાગ્યા મુઠિયા? હારા થયા છે. પરાણે બનાવ્યા નથી કાંઈ. બનાવ્યા હતા, સવારમાં બનાવ્યા હતા. તમને પૂછ્યું હતું કાંઈ, તમે કંઈ જવાબ ન દીધો. પછી અત્યારે જ બનાવ્યા. તમને કંઈ પૂછ્યું તો થાય નહીં પાછું. કા દાદા? હે દાદા, મુઠિયા કેવા થયા? હારા થયા ને? હા, મારા દાદાને તો મજા આવે, બીજા કોઈને મજા આવે કાંઈ નહીં. બીકમાં કાંઈ નથી ખાતા ઈ. કા દાદા? તો ચાલો બધા મિત્રો રાતનો જમવા.